1000 રૂપિયા લઈ ગયો છે. 1000 લઈ ગયો પણ ખા લાખ ભેગો તો કાઢી નાખવાનો તો ડોહા ઈકણ મજૂરી કરાવ તે પેલા ખેતરનું કોઈ કરવાનું કરો કે હોય ચોથી મજૂરી કરશો એ પડ્યું રહેશે તો કોઈ બાવાનું કરો તો કોઈ 2 પૈસા આવે. એટલે તને હેતર જ દેખાણું બીજું કોઈ દેખાણું જ ના. બીજું ઘણું દેખોણી પણ જેટલા વર્ષોથી એ હેતર એમને અહીં પડ્યું છે તોય નહીં હેડતા કે કશું કરતા નહીં. એ બરોબર છે. જો હું તને કહું આ તો કોઈને કહેતી ના. એમાં આપણો ઘેડાઈ જે બાપ દાદા ખરા ને એ બધું ચોરી ને રૂપિયા ને દાગીના ને બધું એમાં દાટ્યું છે. હમણાં હાલ હેડાઈ ને ભેળાઈ ને તો હાલ બધું ફૂલ એવું છે કારણ એટલે હાલ એ તો કોઈને વાત જ નહીં કરવાની પાછી તો કોઈ ના વાત કરું ડો કોઈ જ ના કહું. એમાં એટલું બધું ધન છે ને કે કદી જિંદગીમાં ખરા થઈ જ ના. એમાં તો આપણા ઘરમાં દોણા નહીં થઈ રહ્યા. એ વાત સાચી. જો નહીં વાવતા તો થઈ રહ્યા આપણે ના થઈ રહ્યા એટલે કોઈને વાત નહીં કરવાની પાછી. હાર હું કહું મારે તમે નથી વાત કરી પિયર જવું છે તે હું ના તો જઈને આવું ઓટો મારીને આવું કેટલા ટાઈમ થી જઈ નહીં. હમણાં તો જો તો વળી પાછો ટીસા પાછો હેડ્યો. એ તો કઈ ટીચર ના કહેવાય તો ઘર કહેવાય મારું. તે આ હું ગોખલો છે એ ઘર જ છે તાણ હું તે કહે જો પણ હામાં હારે એટલે ખબર પડે છે તે રહેવાય. કશું જવું નહીં એમ તો એમ થઈ જાય. અને થાળી કેમ તોડ નાખી આ થાળી આલી જ છે ને વી 2 કટકા આલા છે ને જો ઓર આવી તો જોયું જ નહીં આવતી વખત. પૈસા છે ના લા સર લા પૈસા પૈસા જો નહીં પેટી પડે લઈ જા અને બધા ના લઈ જજી પાછી. 200 રૂપિયા અને વળજે પાછી ફટ લઈ બહ નહીં ઓર લઈ જા. હમણાં જઈને આવી જાય તો પાછી ઉપડી જાય. હાડા માળા કરતી હળો મગર કોરતો જ નહીં કોઈ નાખા ગોમમાં. ઉડીને રંગીલી રે કાના તારી વાસળી રે ભાઈઓ ઓ હબોન હા શું કરતા હતા? આ થોડા ચોખા મર્યા હતા કમિટીમાંથી હા તે કીધું થોડા રાખો ને તને સંભાળતો તો કીધું થોડા નાખો તો બુનના ઘેર લઈને જાઉં તું આવી હવે ચાલે કચરા ભાઈ કચરા આ બુન્યા લે બુન આવી તો હા લે ભાઈ હબર્યું કચરી સાથે અડધું તળે ખાધું ને અડધું અનાલજો લે બેહું હોય બે પાણી મણી લાવ હું લાવું બે કચરા બે હું આવું ચમ ગુનું હસીંદાનો ફોન બોન તો કરું તો કર બાઈક લઈને લો લેવા વાત એવી હતી કે એટલે મેં કીધું જઈ આ દે તે કહેવાય ને તો બાઈક લઈ ના જાઓ તે તો બધે હેડી ના આવી પણ મેં હો કે હેડી ને ખોટું તમને પાવ્યું તો હમણાં તું ના ઇન્ડિયન પાછો આવ્યો એટલે નહીં જવું લેવાય એવું થાત પાવ એમાં તો હું વળી આ ઘેર ના ઘેર જતા વળી લઈ જાઓ તો રસ્તામાં પકોડી ખાધી કેટલી સાબા લે ઓટો બસ દૂધ આ લે તારા ઓ હશે કે ચાની મેલો આય આવો તો કોમ છે મારે અરે નેજી અરે હા ખા કે કો બેઠા કે હું પણ બુન તો સાર પીવા ના પાડે છે કે કોમ શરબત બનાય પ્રો લેબુ લે લેબુ દીધી હા ના સરબત બાબા કોઈ બનાવ નહીં મારી વાત મારે પાછું ઘેર જાણું તો રાજુ જેવું પરણે આબા ખબરી મને પરણે આબા દીધી છે એવું ઘણા દાડે આવી છે તમે ર બે દાડા ને ગુંદ ગુંદ બોધો તે ખાઈ જા હેડ કચરજો હમણાં કઢાવ આવી હતી પણ તમે ડેરી પ્રવાસમાં ગયા હતા ઓહો એટલે ડેરીમાં મફત લઈ જતા હતા તે નતું જવું પણ કે નેજી હેડો કર હોળામાં રસોઈઓમાં જરૂર સાથે કીધું લાગે જાવ કહું છું આપણો કોઈ વાત છે ઓહો બોલો કોઈ ખબર તો નહીં ભાઈ ના હોય તો શું બીજું કોઈ નથી બે છ જેવું ખબર છે હા થયું એવું કમા ડોહાને જમીન નથી બાપતા બેન ગયડાની પેલી પડતર ઓવા તમને બતાવી હતી કે અમે કોઈ વાગતો નહીં કહો તો ઓહો. જેમ નહીં વાગતા ખબર તમે પેલો ટેબો હા ટેપ. કેનલ વાળો ઓહો. હા જેમ નહીં વાગતા એમ તો પૂછો સમ નહીં વાપર હા. ગોડા ખાત એ તો બરોબર પણ એટલા નહીં વાગતો પ્રમોશન દાગીના રૂપિયા હોનાના દાગીના ચોદીના સિક્કાના ઘડા વાત કરો ને. રૂપિયા હોનાના સિક્કા અને માટલા નાવડા માટલા બોડેલા છું ઓહો એટલે કે ખેડવા આલે કોક કરીએ નહીં ટ્રેક્ટરનું માટલું અથડાઈને બહાર આવી જાય એક દાગીનો મુસરાય કો મુસરાય તો માર તો કે લઈ જાય એટલો મારે પણ કે હું કહું ના તો 2 પૈસા આવે ને લઈ જાઓ મારે દુકાન તો કશું આલું છે આગળ પાછળ
એ વાત તો સાચી છે બુન, પણ જો કે જો કે બોકા અત્યારે મોકો ક્યાં તો આવ્યો. મારી વાત તો હોભળ. ગોડાજીને ખબર ના પડે એ રીતે બધો પ્લાન કરવો પડે. એ તો હવે તને ભાગ મળી જાવ, તું ચિંતા ના કરતી. હમ. બરોબર? ઈ વન ના કાઢવું હોય તો કોઈ નહીં, પણ અમે કાઢી દઈએ. અને આપણે મરી જઈએ પછી હું કરવાને ઘડા છોકરો ના છોકરો લે તાણ એ તો તમારે બે ભાઈ જમીનમાં ઊંધિયું ખાઈ જાય. તાણ આ તમારે બે ભાઈઓને કોમાવા હારું ના કેમ મારે તો બુન સાચી વાત છે. તાણ કશો વાંધો નહીં, એ જે ચિંતા કરે ને એ બધું મારા ઉપર છોડી દે. બરાબર? એ તો પ્લાન કરવો પડશે ને એ હફને નીકળી ના જાય. અત્યારે કાઢવું ને એટલે વસણો પાણી છે એ તો હું બધું કરું છું યાર. તું તારા જાય રોધવાનું કર મોય. ના રોતું નહીં વાપરું એટલું કહેવા જાય છે? પણ ઘેર ડોહાને પગ બગડે મને કે હાલના પાછી આવજે હું ફટફટ કહી ને મારે એક રસ્તા બેન પણ જવાય તો હવે. ફોન કરી હા કશો પેલા 500 રૂપિયા બુનને આલજે. જાય. પણ ચાલશે આ રાધે બગડે લેજે. રાધે કે ના હોય તો ખોટા પૈસા આલે એટલા પગાર લાય તો લઈ જા. હે, હું આ. ના ના જાય. પણ પેલા થોડી ઘેર વાર. જા. 7 રૂપિયા આલું તો. હો, ના આવજો. ને એ બધું હું કરું છું એ તો હો. એ, મારું બેટું ગોડાજીના બાપાએ પણ બધું ધન દાટ્યું છે. હ ને વાત સાચી છે, ટેબાવાળા હેતરમાં હશે તો ખરું. તો કોઈક આઈડિયા મારવી પડે. સીધું ના જતું રહે કાંઈ નહીં મોય ડખાવે ભાઈ ગમે તે જગ્યાએ પણ કરું છું હેડો. હા હા હું જોઈ લઉં હો. ચિંતા ના કરો. એ હા 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 મેલી દે કુવાજી રપત પાડે ને એક સમય થઈ ગયો મને ખબર પડવા છે બધી એ તું રખવા કરે છે ને પણ તારું કમ્પ્લીટ હું ઓળ જે થતું હોય બધું ઓળ કઈ નાખું મેં કી દે લંકા એ ભલામણ કર માર કુવાજી રપત થાય છે એવું છે એમ? હા તે રાતે 1 વાગે કશું હતું નહીં. હા કશું હતું ને એ કરી દઉં. અને આવો મારા બરાબર. એ કશું હતું નહીં. મેં કીધું આવો જય માતાજી. જય માતાજી. હો સક્યો બાપુ તું જ કરવું જ કરવાનું કોઠા લંકા તાત્કાલિક મોજ છે. તું વધારાનું ના બોલતો વચ્ચે હો. દોઢ લેજો. આનો દોઢ લેવો. એક લેજો ખાલી. લંકા ઉતરી પર કુવા મારી પાસે ન. બીજો લ્યો ધીરે લો. દોઢ કમ્પ્લીટ. હોના જેવું કોમ થઈ જશે. કોમ બોલો. હા કોમ બોલો. આમ થોડા આવતા એવું છે. બીજો દોઢ લ્યો. લંકા ભાભીને કહીએ કમ્પ્લીટ કોમ થવું. લંકા કુવામાંથી હાલના હાલ છે ને કોઠાય અને આગળ ને ઘર બહાર ને આગળ એવું છે. લંકા લંકા તૂટવો ના તો આ છેલ્લો છે. મેલી દે. બરાબર ચો તોડ્યો નહીં. બીજો કમ્પ્લીટ આલ્યો. પેલો તોડ્યો બીજો થઈ જશે કમ્પ્લીટ કોમ. કમ્પ્લીટ કોમ છે. તાત્કાલિક કોમ લેવું પડશે. બરાબર શાને જવું એ જોઈ લો. બધું પાક્કા પાડે ત્યાં કોઈ નરગર બરગર કેટલા આવે છે લંકા એવું છે. પણ તારે શું કરવું છે? તું કા મીટિંગો કરો છો દોસ્તો બીજી આજ ના પાડી દે. બધીઓનો ઉપર હોય બધો ના પાડી દે કે મારા ડોહાન જવાના છે બહાર. આ શું કોમ આવ્યો તો? અરે પત્રોનો ધાબો કરે એવું કોમ છે? ના પાડી દે. આઈ જાય પૈસા બેઠો અને પેપર પેપર છે બંધ કરી કમ્પ્લીટ કોમ થવું જો હું ગમે તે કરો. અબરો લંકા માર જોડે જ છે હું તમાર જોડે છું. બરાબર પણ એમાં કરજી કે રીતે કોણ તો જવાબ ના પાડ દે. આ એ કોમ પેલું લે કોવાસી હેરાન થાય તો ગમે તે કરો. દોડ કરી હાલ મટાડે જોઈને દોડ લઈ કા જે માવે મટાડે બેરા ચીરી જતે રે જવાન હેડ યો કેતા હેડવેરો તો બોલાવતું અને હાલ હાલ કોવાસી કપડે ખોટા કહી જાય. કલાક માટે કપડે કહી જા મને કળવું છે. કલાકમાં પાછી આથી ટાઈમ જોઈ લે ઘડિયાળમાં ઘડિયાળ તાર મારે પેલી આલે તે જેડી
હા દે હું જોઈ લઉં કે ચકટ આપણે જે રીતે રાખ્યું કમ્પ્લીટ બાતમી કમ્પ્લીટ છે બધું કમ્પ્લીટ જ છે માણસો તૈયાર બધું મોણસ બધું ખાલી પેલા ઘેરા લઈ જગ્યા જોઈ જગ્યા બધું જોયેલું જ છે હું આવું સંગાતી હા. હું કોઈ એટલો પગલો પડ્યો બરાબર આપણે બધું કમ્પ્લીટ કરી તમે નાખ્યું. કહો કે પોસ ડકલો પડો તો પોસ જ પછી સસ્તું નહીં પડી ભાઈ આ તો ગેલા લઈ લો ભૂલી ગયેલા. ઘેરા બોલાવતો હોય ને એટલે હું બોલાવતો હોતા તમે જો અને તમે તૈયારી કરી હેડો હું આવું જ છું તમારે ઘેર લે, અહીંથી નીકળી જઈએ. આ સીધે કાન મળીએ ભાઈ રિક્ષા લઈ લો ગાડી લઈ ઇકો લઈ લો. તો વાર નહીં લેતા ને અરે વાન હેડે છે નહીં ઇક્કો લઈ લ્યો હા ઇક્કો તો કોક ભાડા કરી ગયો બધું ડખલા ચડી દે હારું હેડો એ તો ગાડી પાછું કઈ જતા રહી કૂટર ઉપર તમારા હા હેડો. હાલ ભાઈ વાત લિંક નહીં કરવાની જોતે યાર બે બાઈક લઈ લીધા હઉ કરો લંકા જિંદગી પહેલી વખત અસલ કોમ આવ્યું છે અરે નેનજી બ્રો બોલો ખર્ચો થયો ખાલી કેટલો બધું કરવાનો કેટલો થયો જો પહેલા 22,000 નિવેદ કરવું પડશે 22,000 તારમાં લંકા તો કશો ધરે હન 25 થતો હોય તો હું કોકના તો ટ્યુશના પાછીના થઈને લાવું તમે છું ગમમાંથી ઓછીના પાછીના કરો 22,000 પહેલા હાલો એ જગ્યા જોઈને તરત 22,000 તૈયાર રાખજો એકમ દઈને પહેલા? તરત ઓ બધા નિવેદના હું પૈસા ગુજામ તારે ના લંકાનો હા રે તો હું કરું સગવડે તો આ પેટે પૈસા આયા એટલે ખાવા લંકા પૈસા એ તો મારા ડોશીનો કરલો પડ્યો છે ને, એ ગીરવા મેકીને પૈસા 50,000 લઈ આવ હેડો વળી આગા પાછા બીજા જોવું તો વળી શું લાવ લેવા જવું પાછું આ જો એક છોકરો આલી તમે આ જે એકનો તમારા તમારા છોકરા હે? આયા. તે કે એક છોકરો સેવામાં લીધો સેવા છોકરો આલી દીધો આવો કીધી તારે રાખવો હોય સેવામાં ફરે દે આ લાવજે ભયા આ કરી જાય યાર આ બધું ના લાય લંકા હો એની તો લંકા હો રાખા તે ધાક ગળાઈ દીધું હારું 22,000 રૂપિયા લંકામાં તારું કોમ કઈ નાખું છે ને મારું તું કઈ નાખે હાલે બેટા મારો મિલ લેવા તો મારા મિલ લેવા બેટા ચલો ચલો મોય મિલ લેવો ચલો હાલો બધું પરતર કર નેંજી હા ઘણી ભરતો હા પુરાવો તો મળ્યો ઓહો પુરાવો તો મળે હેડો જે નિશાન આપણે ધાર્યું હતું ને એ નિશાન મળ્યું લેજે દોડ આગળ રહીએ હો અમે અત્યારે રેગણો હું કા કાપુસી એકન બેઠી બેઠી ઉપર ઓય આય હે ટાઈમ થઈ ગયો એકન આગળ ર આઈ ડેટકી આવે છે મને સારું સહેડ એટલે ત્યાં રેગનો કપાય ને એટલે હા ડેટકી આવે છે મસ્તી ના કરના ઉબાનો ભાઈ શેરી નાખે લંકા અરે વાળી મસ્તી કરે છે લંકા ની અલ્યા ખબર જ ભૂલ નહીં થઈ ગઈ અમને કહું બાવડો મેલે ફોટા મસ્તી ના હારી બહુ ઓહો નહોતા પૈસા ભાઈ આ બાદ દોડ આ બાત મારો મારો મને લંકા મોય કહે છે કે આ બાત કોઈ તો ઠોકર પાડો હા હા લઈએ તો વિસી થશે બોલો તું ચાલો એ લંકા આવી બોલ બોલ બા બોલજે હન બાપી બોલો બોલજો આટલા શરૂઆત કરવાની લંકા કે અહીંયા બધું પકડજે પેલા વીતી કરી કરશે 22 કી દાદા 25 3,000 વચના બરોબર ખબર પડે પૈસા આયા એને તરત ખબર પડે પેટમાં ચલો ચાલુ કરી નાખીએ ગોડવાનું ચાલુ કરો એ તમારે તમે રહો છો હોય કે પણ તમારે ત્યાં જવાનું જ રહો છો. થોડી વાર હું ખાલી ઉભો રે પછી થોડી બરાબર અને ઉભા રહો ઉભા રહો લંકા ઓય બેહજો આમ પહાન ઘડી વાર અને પણ થોડી લંકા રાખી બેહારો કે નહીં પાવડો વાગશે તો એ વાત છે નહોતા પૈસા પછી લંકા પાવડો વાગે તો બહુ દાનો ઓયથી ઓના પાછળ જ રહેજે ઈવન આગળ હેડવા દેજે હા કોઈ શેકી રાખજો ને બહુ બોલે નહીં આ તો સાઈડ માં ચિંતા કરજો ને લંકા તો કોઈ ના થાય એ તો કઈ લંકા તો જતી તને રહે ખબર જ નહીં વાયરા જેવી છે ઘોડો આખી રાત અને દાળ ચાલુ કરો ચાલુ કરો લાઈન સર ઘોડો મારે તો મેર આવે એવું લાગે ગોડો અલ્યા ભાઈ ને ભાઈ ઓ તો નકરી માટી અલે આ ઘણું ગોટતું બધું ગોડવું પડશે ઘણું ભાઈ કારણ ભૂઈ બે તો પેલા ખૂબ જાય છે
કોક જાય છે બેહી તો દાડો દિવસ તો હોર રાખવી પડે બધી થાકી હો મોજું તો ગાડી લોટા પડું ઘણા વર્ષોથી પડી ગયેલું ઉભા તો ચાલુ કરો ડોહા હું રાતો દિવસ કરો હમ ઊભા તો હું ચપન આ પેલું લાવજો હું છે તમે ખબર પડી કોઈ પૂછ્યું છે પેલું ખેતર આપણે કોકે ખેડી નાખ્યું હવે શું કરવાનું બધી મને ખબર છે તમે ખોટો કાકડો પસાડી રહ્યો છો કેમ શું જાણે ખબર છે હું વહેલા જોઈને આવ્યો હે તો બધું શાપ હેળાઈ ગયું છે પણ ડોહા અંદર દાગીના ને બાગીના બધું આપણે તો ચોરાઈ ગયું કહો આપણે તો બરબાદ થઈ ગયું હજુ કોઈ કરેલો મોય નતું તને ખબર તો છે કે કેટલા વર્ષથી જમીન પડી રહી છે આપણે બધી હા એ અમુદો કોઈ રસ્તા ના કોઈ ઠેકાણો હતો નો આમ કેટલે આખા ગામમાં હેતર દૂચી તો લડાઈ થઈ હતી ને તો ગામમાં કોઈ નાઈ નતા ગઈ એવું મેલ્યું એ હેતર દોચી એમાં પડી ગયું તું ટ્રેક્ટર દોચી બધા જોન તો કેટલી લડાઈઓ કરી છે કોઈ ટ્રેક્ટર વાળો આવવા તૈયાર નતો રસ્તાનો ઠેકાણો ના જો ક્યાં આવે અને મેં કોઈ નતું મોય કચ્યું નતું એટલે જ હેતર પડી રહ્યું હતું હેળાય વગણ અને મેં બાજરી લાઈન મેકીએ દીધી છે અને આ મેં હેડ્યો તો મેં સીધો હાલ તાબા મેલો પીન હેડું હું સીધો વાઈ આવું બાજરી તે 20 વર્ષનો સોંજી આને તમે હું પિયર જઈને આવું તાન વળી પાછું હું છું ના તો કહું છું ખાલી મોદન માજી ના તાન હા લે મને હેડવા દે અને આ વાત હોપળવા વાળાને સારું થયું હાથે ભોયના બાપનું એનું બધું સારું થયું કે મારું હેતર ગોડાઈ ગયું અને હું મારા બાજરો વવા નકર ટ્રેક્ટરની તો જફા કેટલા વર્ષથી થતી છે લે તું શા મેળા કરજે હું ફટાફટ હેડવાન કરું છે ઊભી થાય હે મેલું તારી ચહેડા હું મેલું આવું છું ખેતરમાં હા તો પછી લઈને આવજે તાન હા હાય લે બાજરી બધી ઉપાડીને જાઉં સારું આ તો જબ્બર ક્યારે ડોહાએ તો આવું શું કરી નાખ્યું હવે મારા ભાઈઓને જઈને કહેવું પડશે કે વાત આ હતી એ તો મને પહેવાય નહીં દે હવે શું કરવાનું ના જીસીબી મંગાઈ દેજો ખાડા કઈ નાખવા છે હા કશો તો નહીં જે પૈસા છે હાલ દે હો હા જીસીબી હું તમે જીસીબી બીસીબી બોલાવી વાતો કરો ચિંતા કરે બરોબર આખું ખેતર આખું પડતર તમારું ગોડી નાખ્યું છે ને તો મેં નહીં પડ્યો પણ જીસીબી બોલાવું છું ચિંતા કરે પણ કોઈ જાગર તો ના રહો જીસીબી ના કોટાય ભાગી જાય તોય કશું નહીં મળે ચમ મેં કઈ સાથ દઈને હા કેમ કશું નહીં આ તો ડોહાયા ને એક મગજમાં વિચારીને રાખ્યું તું કાંઈ તે અફવા ફેલાવ ને તો કોકાઈને ગોડી જાય ને પછી વાવવા થાય જેમ કે કોઈ ટ્રેક્ટર વાળો કોઈ ખેડૂત વાળો કોઈ કશું વાવવાય તૈયાર નતું ખેડવાય તૈયાર નતું તે ડોહાએ આવી રીતે પ્લાન બનાવ્યો ને આવી આ રોશન વાળાએ મારતો અને મને આવું ખબર આવું હતું નકર હું તમને કહેતા જ ના મગજ છાની તારા મગજ છ વેલા ના કહેવાય માય કાંગલી હે હવે એ વખત તો એમ કહેતી હતી કે સ અંદર ઘણું બધું ને રૂપિયા 22,000 રૂપિયા તો પેલા ભુવાજી ના લે બુધાલાલ ને 5,000 રૂપિયામાં પેલા ઘેરાલ લઈ ગયો તો ને કેટલો ખર્ચો કર્યો વગર પૈસે ઘરમાં એક રૂપિયો નતો તારી માનો કલ્લો ગીરવા મેકીને કલ્લો નો પૈસા લાવ્યો તો પણ એમ નહીં મને શું ખબર હતી કે ડોહો આવું કે છે મને એમ કે ડોહો આટલા વર્ષોથી ખેડતો નહીં ને તે આવું પણ આ તો આવું થયું મોએ શું કરું તારે હરખું ભરું તું કા પણ હરખું જ વાપરી તું આ તો ડોહાએ મને આજ કીધું મેં ડોહા આ તો કોકે ખોડી નાખ્યું એટલે કે બરોબર ખેડી નાખ્યું કે મારે ખેડાવા માટે તું કેટલી મજૂરી કરી છે ખરા તરકા આખી રાત પાવડા લઈને ઘોડે જ જશે એમ કે લે નેકર તું શેમ નહીં હોય તો ને અગ્રતા હવે કે હવા આવ્યા છે રૂપિયા 30,000 વાપરી નાખ્યા આપણો આ બનેવી છે ને એ માય કાંગલી ને આ માય કાંગલી છે હરખું હવે ભટકી બનાવીને ખબર નહીં હું એકલ આવી છું હું ફટફટ ઘેર જવું અને તારે તમારે ત્યાં ઉભા રહ્યો આયો મૂકે બાકી કશું નહીં મારો બેટો ગોડો જે છે બુદ્ધિ દોડાઈ નહીં જાજી બુદ્ધિ સાચ નહીં નામાં અલે પૈસા હમુંડા ઘરમાં રૂપિયો નહીં તો મોઘવારીના 30,000 રૂપિયા કાઢ્યા અડધો ભાગ આલ દેજે 15,000 માં તો એ વખત આગળ થવાય ન પેલી લંકારી બોલા લંકારી ક્યાં તો બે ભુવાજી તો હોય બેસે ચાચી લંકા હોય તો લંકા બે હકા લંકા નથી તો લંકોય નતો શેતરવાના ધંધા થઈ ગયા આપડા અલે હું તને ના પાડતો તો પૂછ 15,000 લઈને આવી ગયા તમે કહી દીધું હેટ
હે પૈસા- પૈસા હુઈ ના આલું હું કહું તું અમાય, જો જે વાળું હાલ મગજ ખરાબ છે હમણાં હાલ નહીં ઉપર સાડો તો ઊંચો કરી તાને ભાઈ ના પાડ કર્યો કે નહીં કર્યો જીસીબી બુધાલાલ હોય બધું જોઈએ તમે દોડી સેવો લીધો તો શીખર કોઈ સમજણ જ નહીં પડતી ચમ હું છું તારે- બોલાવો જીસીબી ઊંડું છે લંકા ને અત્યારે સપનામાં એમ કીધું કે ઘણું ઊંડું છે હું ઊંડું હોય પણ હોય તો ઊંડું હોય કા ચમ તાને હાલ માર બુનને આયા તો કે કશું નહીં કે તો ખાલી કોઈ જમીન છેડવાનો તો આવતું ને તે પ્લાન કર્યો તો કોટન બોટાથી બધું સાફ થઈ જાય કરો ઓ ના હોય, મસ્તી કરતો મસ્તી રે હાલ આઈને કઈ જાય આ પૂખો કચરા લંકા કહીએ જોજે ભૂલી ના પડ્યું લંકા આવું કરી હતી છેતરાઈ કોઈ ગયા નહીં છેતરાઈ ગયા ઓહો એ બધું પાડ મેલજો 22,000 રૂપિયા આલવાન કરજો મને તમે એકજો લંકાઓ પાછા હા વરનો છેલ્લો દાડો તો તમારા ગાડી મસ્તી કરતી હતી લંકા નવરી હતી સીધે લાગે હા એ દાડો લંકાએ મસ્તી કરતી હતી કે હું તો તમારી મજાક કરતી હતી કે હે આયા હું વાતો કરતા તારે મને થોડી તો ખબર પડી કે આ લંકાની રે ના લોશાલ કરવાની છે એ બધું મારા નિવેદ તમે થઈ ગયું. 22,000 લાવજો મને કેવું નિવેદ થઈ ગયું યાર એ તો નિવેદ પણ એમને લંકાએ નિવેદ છે જ ના લીધું યાર સીધી લઈ લે તૈયાર આપણે સીધી લઈ લે તો બધું જે આવે એ તો બધું બદલે અને એ તો ગોટી ને ભાઈ એકદમ હમુદી હે યાર તમે લાવ્યો તો બધું નિવેદ યાર અને તમે તો પહેલા બધું પૂછપરછ કરતા નહીં તું ભરેલો ચિલ્લાઈ યાર હું કહું ને અંજી હા ભાઈ ના તો આ લંકારી હે ને લંકારી માં લાવો જીસીબી લાવીને જ ખાડામાં ગાળ દઈએ ઓ ભાઈ રે જેવા મોટા હાથ લગાય અરે મરી ગયો ડાકોથી મગજ હાવ ખરાબ છે ને? પછી જા. તો આગળની બહેરો હારા ભર પડશે આમાં ભાઈ રોહારા તે મારા બેટા પહાડને બધું રોશનવાર આવ્યું છે કોરી બુને એવી છે ને ભાઈ એવો છે કોક કરીને કલ્લો બલ્લો સોરાબવું પડશે તાને જોયું મિત્રો કેવો છેતરાઈ ગયો તાને યાર શું કરાવું બધું કરવું પડે છે ને વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબર કરજો જય માતાજી